14 જાન્યુઆરી 2025 થી 14 ફેબ્રુઆરી 2025 આ એક મહિનાનો સમય 3 રાશિના જાતકો માટે વધારે કસોટી લઈને આવે છે અને ગ્રહોના રાજા સૂર્યદેવ રાશિ પરિવર્તન કરી રહ્યા છે અને રાજા ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. એમ તો આ મકર સંક્રાંતિનો શુભ રાશિ પરિવર્તન કહેવાય, પણ આ 3 રાશિ માટે ખરાબ પરિણામ પણ આવી શકે છે. સૌથી પહેલા તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડે એમ છે અને તમારા ફેમિલીનું પણ ક્યાંક ને ક્યાંક તબિયત બગડી શકે છે. તમારા લાઈફ પાર્ટનરનું પણ ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે અને ક્યાંક તમારા નોકરી ધંધાને પણ અસર થઈ શકે છે. માની લો કે તમારો આત્મવિશ્વાસ પણ ક્યાંક ને ક્યાંક તમારો સાથ નથી આપી રહ્યો, તે પણ તમને આ મહિનામાં જણાશે અને વધારે ખોટા ખર્ચ પણ થઈ શકે છે. આ 3 રાશિ માટે કરવા જેવો ઉપાય છે તે પણ જણાવી દઈએ, એનાથી તમને રાહત મળશે. આ 3 રાશિ છે, તેમાં પહેલી છે કુંભ રાશિ, બીજી છે મિથુન રાશિ અને ત્રીજી છે વૃશ્ચિક રાશિ. આ વિડીયો આ રાશિના લોકોને અવશ્ય શેર કરજો અને સાથે સાથે ઉપાય પણ છે. માત્ર દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવું અને આ સમયે ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. એનાથી તમને આ મહિનામાં રાહત થતી જણાશે. જય માતાજી.